Good morning, each and every students who are present over here. ચાલો આજે આપણે કોઈ લેક્ચરની ફોર્માલિટીઝ નથી કરતા. લેક્ચર લેવા પડશે, ખાસ કરીને એડવાન્સ સી સબ્જેક્ટમાં, પણ એની વાત આપણે પછી કરીશું. ગુડ મોર્નિંગ, નમસ્કાર મિત્રો. આજનો આપણો ગૂગલ મીટનો જે વિષય છે એ તમે સૌ જાણો છો ને અત્યારે અહીંયા તમારી સ્ક્રીન પર પણ લખાયેલો છે. ધેટ ઇઝ ક્વેરીઝ રિલેટેડ ટુ માસ પ્રમોશન. માસ પ્રમોશન શું છે અને માસ પ્રમોશન કઈ રીતે આપવામાં આવશે, અમારા સેમેસ્ટર 2ના માર્ક કઈ રીતે કાઉન્ટ થશે. ઘણા બધા પ્રશ્નો છે, પ્રશ્નોનું આખું લિસ્ટ છે. થોડા ઘણા પ્રશ્નો હું તમારી સમક્ષ મૂકીશ અને એ સિવાય જો તમારી કોઈ ક્વેરીઝ હોય તો આપણે એ ક્વેરીઝ છે એ સોલ્વ કરશું. આજે આપણે આ મીટિંગ શા માટે કરવી પડી? આ કોઈ લેક્ચર નહીં, પરંતુ કોવિડ-19ની સિચ્યુએશનમાં અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ માટે, અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ મીન્સ બેચલર લેવલની જે લોકો ડિગ્રી અત્યારે લઈ રહ્યા છે તે સ્ટુડન્ટ્સ માટે ગુજરાત સરકારની માર્ગદર્શિકા મુજબ સેમેસ્ટર 2, સેમેસ્ટર 4 અને જેમાં ઇન્ટરનલ સેમેસ્ટર તરીકે સેમેસ્ટર 6 પણ આવતા હોય, આપણે નહીં, BCA, BBA, BSc, BCom, BA, તેમાં સેમેસ્ટર 6 એટલે ફાઇનલ સેમેસ્ટર ગણવામાં આવે છે. પણ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર 8 સેમેસ્ટર હોય છે, તો તેની અંદર સેમેસ્ટર 6 છે તેને ઇન્ટરનલ સેમેસ્ટર તરીકે કન્સિડર કરવામાં આવે છે. તો આપણે તેની વાત નથી કરતા. આપણે આપણી વાત કરીએ તો સેમેસ્ટર 2 અને સેમેસ્ટર 4ને માસ પ્રમોશન આપવાનું નક્કી કરવામાં આવ્યું. તો પ્રશ્ન જે છે એ સ્વાભાવિક છે કે આ સેમેસ્ટરના અમારા માર્ક કઈ રીતે કાઉન્ટ થશે સર, એ અમારે સમજવું છે. આપણે એના વિશે ચર્ચા કરશું. હું તમને એક ઉદાહરણ આપીશ, એક એક્ઝામ્પલ આપણે લેશું. તમારામાંથી કોઈનું સેમેસ્ટર 1નું જો રિઝલ્ટ હશે તો એની આપણે વાત કરશું, એની એન્ટ્રી કરશું. અને સેમેસ્ટર 2નું રિઝલ્ટ પાકે પાયે હું નથી કહેતો, ગુજરાત ગવર્મેન્ટની જે માર્ગદર્શિકા છે એ પ્રમાણે તમારું રિઝલ્ટ કઈ રીતે કાઉન્ટ થશે તેની આપણે વાત કરશું. આગળ વધતા પહેલાં એટલું હું માની લઉં છું કે તમે બધાએ એક્ઝામ ફોર્મ ભરી દીધા હશે અને સત્રની ફીસ તો સ્વાભાવિક વાત છે તમે ભરી જ દીધી હશે. નહીં ભર્યું હોય એક્ઝામ ફોર્મ કે સત્ર ફીસ જેમની બાકી હોય તેમણે એ તાત્કાલિક ભરી દેવા વિનંતી છે, કારણ કે તો જ તમે સેમેસ્ટર 2ના સ્ટુડન્ટ્સ કાઉન્ટ કરવામાં આવશો. એક્ઝામ ફોર્મ શું કામ ભરવું એ પણ આપણે થોડી ચર્ચા કરી લઈએ. સૌથી પહેલો પ્રશ્ન મને એ જ કરવામાં આવ્યો હતો મેસેજ દ્વારા કે સર અમે તો માસ પ્રમોશન ગવર્મેન્ટે ડિક્લેર કરી દીધું, તો એક્ઝામ ફોર્મ શું કામ ભરીએ? તમારી પાસે જો તમારું રિઝલ્ટ હશે પ્રીવિયસ સેમેસ્ટરનું, દેટ ઇઝ સેમેસ્ટર 1નું રિઝલ્ટ હશે, તો સેમેસ્ટર 1ના રિઝલ્ટમાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને જેના ઉપર જ તમારું રિઝલ્ટ છે એ કાઉન્ટ થાય છે, દેટ ઇઝ સીટ નંબર. સીટ નંબર શું છે ખ્યાલ છે મિત્રો? ચંદ્રિકા, સીટ નંબર વિશે ખ્યાલ છે? મકવાણા ચંદ્રિકા, એમ આઈ ઓડિબલ? Yes, sir. ઉર્વિશા, સીટ નંબર શું છે ખ્યાલ છે બેન? Yes, sir. 10થમાં 12થમાં સેમેસ્ટર 1માં સીટ નંબર આવતો?
યસ સર. ઓકે, સીટ નંબર શેના કારણે હોય? સીટ નંબરનું મહત્વ શું? Why do we need a seat number? Very good. You know that. તમારે માત્ર મને કહેવાનું છે સીટ નંબર શા માટે હોય. ઉર્વિશા, બારૈયા એક જ હશે આખી યુનિવર્સિટીમાં કે એક કરતા વધારે હોય? અચ્છા, તારો રોલ નંબર શું છે સેમેસ્ટર 1 નો 2 નો સોરી? 27. 27. તો 27 રોલ નંબર બીજી કોઈ કોલેજમાં બીજા કોઈ સ્ટુડન્ટ્સનો હોઈ શકે? હાજી, કોઈનો રોલ નંબર 27 હોઈ શકે ને? બીજી કોઈ કોલેજમાં કોઈ સ્ટુડન્ટ્સ ભણતું હોય તો એનો સીટ નંબર રોલ નંબર 27 હોય. અચ્છા, સીટ નંબર શું દર્શાવે છે? તમારો આઈડેન્ટિફિકેશન નંબર. સીટ નંબર જે છે, રોલ નંબર તમારો 1 ડિજિટ, 2 ડિજિટ, મેક્સિમમ 3 ડિજિટનો હોય. જ્યારે સીટ નંબર છે એ વર્ગીકૃત થયેલો છે, ઇટ ઇઝ ક્લાસિફાઈડ. હે ને? સીટ નંબરની મદદથી એવું જાણકારી મળી શકે કે તમે BCAના સ્ટુડન્ટ્સ છો, કઈ સાલમાં ભણો છો, તમારો નંબર શું છે. ત્યાંથી આ વસ્તુ શરૂ થાય. સીટ નંબર શું એ તો ખ્યાલ હશે એવું હું માની લઉં છું. અને હવે આપણે આગળ વધીએ. તો સીટ નંબર જનરેટ ક્યારે થાય? જ્યારે તમે એક્ઝામ ફોર્મ ફિલઅપ કરશો ત્યારે તમારો સીટ નંબર જનરેટ થાય. તમારો સેમેસ્ટર 1નો સીટ નંબર જનરેટ ક્યારે થયો? તો તમે એક્ઝામ ફોર્મ ભર્યું હોય પછી. તો સ્વાભાવિક વાત છે, તમારું સેમેસ્ટર 2નું રિઝલ્ટ બનાવવા માટે એટમોસ્ટ સૌથી પહેલી વસ્તુની જરૂરિયાત શું છે? સીટ નંબર. તો તમારે શું કરવું પડશે? એક્ઝામ ફોર્મ ભરવું પડશે. તમે એક્ઝામ ફોર્મ ભરશો પછી તમારો સીટ નંબર છે તે જનરેટ કરવામાં આવશે. સીટ નંબર જનરેટ થયા પછી તમારી માર્કની ડેટા એન્ટ્રી કે તમારું રિઝલ્ટ જે છે તે ડિક્લેર કરવામાં આવે. હવે કોઈને કંઈ ડાઉટ છે કે એક્ઝામ ફોર્મ શા માટે ભરવા કે શા માટે ન ભરવા? એક્ઝામ ફોર્મ તમે નહીં ભર્યું હોય તો તમારો સીટ નંબર જનરેટ નહીં થાય. સીટ નંબર જનરેટ નહીં થાય તો તમારું રિઝલ્ટ નહીં બને. તમે છો જ નહીં, ભણતા જ નથી, યુ ડોન્ટ વોન્ટ ટુ સ્ટડી ફર્ધર, તમે ભણવા જ નથી માગતા, એટલે તમારો સીટ નંબર જનરેટ તમે નથી કરાવવા માગતા, એટલે તમારું રિઝલ્ટ ડિક્લેર ન થાય. જે લોકોનો સીટ નંબર જનરેટ થયેલો હોય, માઇન્ડ વેલ, ફરી વાર કહું છું, બરાબર ધ્યાનથી સાંભળજો. જે લોકોનો સીટ નંબર જનરેટ થયો છે તેમણે એક્ઝામ ફોર્મ ભરેલું છે. કોલેજમાંથી તેમને એક વખત વેલિડેટ કરવામાં આવે કે હા, આ અમારો વિદ્યાર્થી છે, તેણે જે એક્ઝામ ફોર્મ ભર્યું છે તે બરાબર છે, તેણે પૂરી ફીસ પે કરી છે, એટલે અમે એને વેલિડેટ કરીએ છીએ. અને પછી તે એક પણ એક્ઝામ નથી આપતો, એણે એક પણ એક્ઝામ આપી નથી, છતાં પણ તેનું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવે. બધામાં શું લખાયેલું હોય? એક પણ પરીક્ષા એણે ન આપી હોય તો સારા. એક પણ પરીક્ષા સપોઝ કે કોઈ વિદ્યાર્થીએ નથી આપી તો તેના રિઝલ્ટમાં શું લખાયેલું આવશે? બધા વિષયના નામની સામે યસ, AOO, એબસન્ટ. બધા વિષયના નામ હશે અને તેની સામે તેના માર્ક્સ હોય. માર્ક્સ આવશે નહીં કારણ કે તેણે પરીક્ષા જ નથી આપી, એટલે તેની સામે શું લખાઈને આવશે? AOO. AOO મીન્સ એબસન્ટ. એટલે તમારે એક્ઝામ ફોર્મ ભરવું ખૂબ જ જરૂરી છે, જેથી કરી અને તમારા સેમેસ્ટર 2ના સીટ નંબર છે તે જનરેટ થાય. સેમ વસ્તુ સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓ માટે પણ જરૂરી છે. સેમેસ્ટર 4ના સીટ નંબર એને જનરેટ કરવા માટે પણ તેમને કોઈ પ્રશ્ન નથી નડ્યો. શા માટે? કારણ કે ગવર્મેન્ટે જ્યારે આ નિર્ણય લીધો તે પહેલાં જ
આપણી યુનિવર્સિટીએ સેમેસ્ટર 4 અને 6ના વિદ્યાર્થીઓના એક્ઝામ ફોર્મ ભરવાની જાહેરાત કરી દીધી હતી. એનીવેઝ, હવે બીજી એક દુવિધા છે, એક પ્રશ્ન છે કે સર સેમેસ્ટર 1માં મેં ઇન્ટરનલ માર્ક મને નથી મળ્યા, કોઈ કારણસર મને ઇન્ટરનલમાં હું ફેલ છું, મેં ઇન્ટરનલમાં કોઈ સબ્જેક્ટના અસાઇનમેન્ટ સબમિટ નહોતા કર્યા, તો મારું રિઝલ્ટ આ વખતે શું આવશે એ હું સમજાવીશ, બરાબર ધ્યાનથી સમજજો. અને આ વખતે કોઈ પણ વિદ્યાર્થી ઇન્ટરનલ ન દેવામાં રહી જાય તેનું ખાસ ધ્યાન રાખજો. કેતન? યસ સર. વાઘ કેતન છે? વાઘ કેતન પ્રેઝન્ટ છે? નથી. ઓકે. કળસરિયા દિવ્યેશ? એ પણ વેરી ગુડ. તો રાઠોડ કેતન, તારે ગયા વખતના અસાઇનમેન્ટ તે નથી આપેલા, તો હવે શું કરશું? ફરીવાર કહી દઉં છું, જે લોકોએ અસાઇનમેન્ટ સબમિટ નથી કરેલા તેને અત્યારે હાલમાં યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર 1ના એક્ઝામ ફોર્મ ભરાઈ રહ્યા છે તે ભરવાના રહેશે. કારણ કે તમે એક્સટર્નલમાં પાસ છો, ઇન્ટરનલમાં ફેલ છો, એટલે તમે એક્ઝામ ફોર્મ ભરશો તો જ તમારા ઇન્ટરનલ માર્ક્સની એન્ટ્રી માટેનું પોર્ટલ ઓપન થશે. એટલે કેતન, તે સેમેસ્ટર 1નું ફોર્મ ભર્યું છે અત્યારે? યસ સર. સેમેસ્ટર 2નું અને 1નું બંનેનું ભરેલું છે ને? યસ સર. વેરી ગુડ. ચાલો, હવે અમુક જે પ્રશ્નો છે એ પ્રશ્નો આજની મિટિંગમાં માસ પ્રમોશન પછી કયા કયા પ્રશ્નો તમારા મગજમાં હશે એનું એકાદું એક્ઝામ્પલ લઈએ. કે પહેલી તો અત્યારે મેં વાત કરી તેમ એક્ઝામ ફોર્મ શા માટે ભરવું? સીટ નંબર જનરેટ થશે તો જ જનરેટ થશે જો તમે એક્ઝામ ફોર્મ ભર્યું છે, ને તો જ તમારું રિઝલ્ટ જે છે તે ડિક્લેર થશે. બીજો પ્રશ્ન એવો હોઈ શકે કે જે લોકો અગાઉના સેમેસ્ટરમાં ફેલ છે તો અત્યારના સેમેસ્ટરમાં તે પાસ થઈ જશે, ફેલ થશે, એ નક્કી નથી. એ માર્કનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય તેના ઉપર આધારિત છે. એ આપણે એક એક્ઝામ્પલ લેશું ત્યારે જોશું. ઇન્ટરનલમાં જે લોકો એબસન્ટ છે, તો ગયા વખતના ઇન્ટરનલમાં જે લોકો એબસન્ટ હતા, જે લોકોએ માર્ક્સ નહોતા દીધા, તો એનું પણ માર્ક્સનું કેલ્ક્યુલેશન કઈ રીતે થશે એ પણ આપણે જોશું. જે લોકોએ ઇન્ટરનલના માર્ક્સ આપ્યા હતા પણ ઇન્ટરનલમાં ફેલ હતા, તેમણે સેમેસ્ટર 1નું એક્ઝામનું ફોર્મ તેમણે પણ ભરવાનું રહેશે. Those who are absent in internal marks semester 1 and those who are fail in internal, આ બંનેને આ કામ કરવાનું રહેશે. હવે આપણે માર્ક્સની ડેટા એન્ટ્રી જોઈએ. તો આગળ વધીએ. હવે હું તમને એક ડેટા એન્ટ્રી કરીને બતાવું અને તમારા માર્ક્સ કઈ રીતે કાઉન્ટ થશે તેની આપણે વાત કરીએ. તે પહેલા તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન પૂછો, પછી આપણે આગળ વધીએ. માર્ક્સ રિલેટેડ હોય તો પહેલાં એક કામ કરીએ, પહેલાં હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવી દઉં અને પછી આપણે આગળ વાત કરીએ. એ પહેલાં હું મારી સ્ક્રીન અત્યારે શેર કરવા જઈ રહ્યો છું. જેથી કરીને તમને ગુજરાત ગવર્મેન્ટની જે માર્ગદર્શિકા છે તે બતાવી શકું અને તે પ્રમાણે આપણા માર્ક્સનું કેલ્ક્યુલેશન કઈ રીતે થયું છે તેની આપણે વાત કરીએ. રેડી? ગુજરાત ગવર્મેન્ટની માર્ગદર્શિકા 21/5 જે જાહેર થઈ તેમાં ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે
ઇન્ટરમીડિયેટ સેમેસ્ટર એટલે સેમેસ્ટર 2 અને 4 આપણે 2 અને 4 લાગુ પડશે. સેમેસ્ટર 6 છે એ જે તે અભ્યાસક્રમમાં લાગુ પડતું હોય તેની વાત છે. એને મેરિટ બેઝડ પ્રોગ્રેશન આપવામાં આવશે. હવે મેરિટ બેઝડ પ્રોગ્રેશન કઈ રીતે આપવામાં આવશે તે અહીંયા સમજાવ્યું. યુનિવર્સિટીમાં આંતરિક મૂલ્યાંકનના 30 ગુણ છે. આપણે છે ઇન્ટરનલના તો 30 માર્ક છે. માની લો કે તેમાંથી વિદ્યાર્થીઓને 20 માર્ક મળ્યા અને અગાઉના સેમેસ્ટરના યુનિવર્સિટી પરીક્ષાના 100 ગુણમાંથી તેને ટોટલ 70 ગુણ મળ્યા છે. તો આ બંનેને ભેગા કરી અને નવા એના માર્ક્સ કઈ રીતે કાઉન્ટ થશે? 68 માર્ક તેને મળવા જોઈએ. કઈ રીતે 68 મળ્યા સાહેબ? ફરીવાર, આંતરિક મૂલ્યાંકનના 30 માંથી એને કેટલા મળ્યા છે? આ સેમેસ્ટરમાં 20. એટલે 20 ગુણ્યા 50, અહીંયા વચ્ચે લાઈન ભૂસાઈ ગઈ છે. 20 ગુણ્યા 50 ભાગ્યા 100 ભાગ્યા 30, એટલે એને ટોટલ મળ્યા 33.33 ગુણ. અને અગાઉ 100 માંથી એને ટોટલ કેટલા મળ્યા હતા? 70. એના સીધા અડધા કરી નાખો એટલે કેટલા થયા? 35. 35 અને 33.33 એટલે કેટલા થાય? 68. તો આ રીતે તમારા માર્કની ગણતરી કરવામાં આવશે. હવે કાંઈ ન સમજાણું સાહેબ? જો સમજાવું, બરાબર ધ્યાનથી અહીંયા ધ્યાન આપો. તમારા પ્રીવિયસ સેમેસ્ટરનું માની લો કે આ રિઝલ્ટ છે. કોઈના હાથમાં રિઝલ્ટ છે અત્યારે? સેમેસ્ટર 1 નું રિઝલ્ટ છે કોઈ પાસે? શું નામ છે તારો મિત્ર? હિતેશ મકવાણા. હિતેશ મકવાણા. ચાલો, સી લેંગ્વેજમાં તારે 70 માંથી કેટલા માર્ક હતા બોલો? હિતેશ? 57. સીઓ માં? આરડીબીએમએસ માં? 48. અને મેથેમેટિક્સ માં? 58. પ્રેક્ટિકલ માં? 70. આઉટ ઓફ 100. બરાબર. આ તારા 70 માંથી જે માર્ક આપવામાં આવ્યા. હવે તને ઇન્ટરનલ કેટલા મળ્યા હતા ઈ કે સેમેસ્ટર 1 માં? સી માં ઇન્ટરનલ બોલ. સી લેંગ્વેજ ના ઇન્ટરનલ માર્ક્સ કેટલા હતા? 25. સીઓ માં કેટલા હતા? 24. આરડીબીએમએસ માં? આરડીબીએમએસ માં 25. 25. અને મેથ્સ માં? 27. પ્રેક્ટિકલમાં આપણે ઇન્ટરનલ આપતા નથી. તમે જોશો તો મેં અહીંયા એક ફોર્મ્યુલા મૂકેલી છે. આ બંનેનો સરવાળો, આ ટોટલ આઉટ ઓફ 100 તમારા જે માર્ક આવ્યા, 100 માંથી તમારા જે માર્ક આવ્યા. હવે આ સેમેસ્ટરમાં કઈ રીતે કાઉન્ટ થશે એની વાત છે. હું આ બધા માર્ક્સ અહીંયા લખું છું. 82, 89, 73, 85 અને 70. બરાબર ધ્યાન આપજો માર્ક કઈ રીતે કાઉન્ટ થાય. આના ટોટલ જો અહીંયા કેટલા આવી ગયા? 50%. 82 ના 50% 41, 89 ના 50% 45. મેં અહીંયા રાઉન્ડ લીધેલું છે એટલે રાઉન્ડ ફિગરમાં એ આપે છે. બરાબર, હું અહીંથી રાઉન્ડ કાઢી લઉં
તો એ નીકળી જશે. શું છે આ બધું? ઝીરો. શું આવ્યું? G7 into 50. આ બધા એના 50% માર્ક છે. અહીંયા સુધી ક્લિયર બધાને? પ્રીવિયસ ટોટલ આઉટ ઓફ 100 આ બંનેનો સરવાળો જે તમારો હતો એ ડાયરેક્ટ મેં અહીંયા મૂક્યો અને આ એના 50% માર્ક થઈ ગયા. અહીંયા સુધી ક્લિયર? યસ ઓર નો? યસ સર. ઓકે, હવે માની લો કે ઇન્ટરનલમાં મેં બધામાં અત્યારે ફોર એન એક્ઝામ્પલ હું કેટલા માર્ક મૂકી દઉં છું? કેટલા માર્ક મેં મૂકી દીધા? 26. આ 43 કઈ રીતે આવ્યા? એની ફોર્મ્યુલા જે એમણે આપી છે એ 20 into 50 divided by 30. જો અહીંયા એ ફોર્મ્યુલા હતી 20 into 50 divided by 30. 20 એટલે તમને મળેલા માર્ક. આ સેમેસ્ટરમાં માની લો કે ઇન્ટરનલમાં તમને માર્ક કેટલા મળ્યા? તો કે 26. તો તમારા ઇન્ટરનલ કેટલા ગણાશે? 43. આટલું ક્લિયર? આ આઉટ ઓફ 100 તમારા માર્ક આવી ગયા. 41 plus 43 84, 45 plus 43 88, 37 plus 43 80, 43 plus 43 86. હવે તમારા એક્સટર્નલ માર્ક જે આ મુકાતા એ જ પ્રમાણે અહીંયા તમારા એક્સટર્નલ માર્ક કઈ રીતે કાઉન્ટ થશે? તો એ કે આમાંથી તમારા ઇન્ટરનલ છે એ બાદ કરી નાખો. 84 minus 26 કરો એટલે કેટલા આવશે? 58. તો આ તમારા થઈ ગયા એક્સટર્નલ માર્ક. સર પ્રેક્ટિકલના માર્ક બેઠે બેઠા મૂકી દેવાના, સેમ ટુ સેમ, કોઈ ફેરફાર નહીં. 1 માર્કનો પણ ફેરફાર નહીં થાય. આ 70 આ તમારો ટોટલ કાઉન્ટ તમારે તમારી રીતે કરી લેવાનો. આ ફોરેન એક્ઝામ્પલ છે. હું એમ નથી કહેતો કે આ જ પ્રમાણે કાઉન્ટ થશે, પણ ગુજરાત ગવર્મેન્ટે જે અત્યારે માર્ગદર્શિકા બહાર પાડી છે તે પ્રમાણે તમારું રિઝલ્ટ આ પ્રમાણે લગભગ કાઉન્ટ થશે. 1-2 માર્કનું વેરિએશન આમાં આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. આ માર્ક આપણે અંદાજિત મૂકેલા છે. આમાં હું ફેરફાર કરી નાખું, બધામાં 20 કરી નાખું તો તમારો ટોટલ પણ બદલાઈ ગયો. આની અંદર હું 22 કરું તો પણ ટોટલ બદલાશે. બદલાય છે? આની અંદર હું 18 કરીશ તો ટોટલ બદલાશે. ચાલો હજી એક એક્ઝામ્પલ લઈએ. બીજા કોઈ પાસે રિઝલ્ટ હોય તો બોલો. છે કોઈ પાસે રિઝલ્ટ? કોઈ પાસે પોતાનું રિઝલ્ટ નથી, બરાબર ને? તો હું મારા પ્રમાણે એક એક્ઝામ્પલ લઉં છું. માની લો કે 52 છે, 40 છે, 48 છે અને 38 છે. પ્રેક્ટિકલની અંદર એને માર્ક આવ્યા છે 75 ફોર એક્ઝામ્પલ. ઇન્ટરનલ માર્ક 25, 20,
18 અને 28 આ રીતના એના ઇન્ટરનલ માર્ક્સ છે. આ એનો ટોટલ કઈ રીતે મને મળ્યો 77, આ બંનેનું એડિશન એટલે આઉટ ઓફ 100 એને 77, 60, 66, 66 અને 75 મળ્યા. આ માર્ક હું અહીંયા કોપી કરી લઉં છું. 77, 60, 66, 66 અને 75. આ એનો 50% ટોટલ અહીંયા મળી ગયો. મેં ફોર્મ્યુલા જ મૂકેલી છે, તમે અહીંયા ફોર્મ્યુલા એ જોઈ શકો છો. આ ફોર્મ્યુલાની મદદથી મને એના 50% મળી ગયા. પ્રેક્ટિકલમાં આપણે કોઈ ઇન્ટરનલ નથી આપતા, કારણ કે આઉટ ઓફ 100 જ આ માર્ક મૂકેલા છે. ઇન્ટરનલમાં મેં આપી દીધા 20, 22, 24, 26. આમાં ઇન્ટરનલ આપણે કંઈ આપતા નથી, એટલે એના નવા ઇન્ટરનલ આ કાઉન્ટ થયા. આનો અને આનું એડિશન થયું 39 પ્લસ 33 એટલે 72, 30 પ્લસ 37 એટલે 67, 33 પ્લસ 40 એટલે 73, 33 પ્લસ 43 એટલે 76. એક્સટર્નલ કઈ રીતે કાઉન્ટ થયા તો કે આમાંથી જે ઇન્ટરનલ મેં આપેલા હતા એ હું સબટ્રેક્ટ કરી નાખું એટલે આ તમારા એક્સટર્નલ માર્ક કાઉન્ટ થઈ ગયા. 75 એઝ ઇટ ઇઝ પ્રેક્ટિકલ છે એ તમારે પ્રીવિયસ સેમેસ્ટરમાં જે પ્રેક્ટિકલના માર્ક હશે એ જ એડ કરી દેવામાં આવશે. આ MKBU માટે આ નિયમ લાગુ પડે છે. બીજી કોઈ યુનિવર્સિટી માટે આ નિયમ લાગુ પડતા નથી, કારણ કે એમાં ઘણી વખત પ્રેક્ટિકલની અંદર પણ ઇન્ટરનલ માર્ક્સ એડ કરવામાં આવતા હોય છે, તો એની અંદર પણ આ જ પ્રમાણેની ફોર્મ્યુલા લાગુ પડશે. જો તેના પ્રેક્ટિકલ નહીં લેવાની હોય તો, પ્રેક્ટિકલ એક્ઝામ લેવાઈ ગઈ હશે તો આ સેમેસ્ટરના પ્રેક્ટિકલ એક્ઝામના માર્ક એમાં એડ કરી દેવામાં આવશે. Now if you have any question, please ask. કોઈને પ્રશ્ન હોય તો તે પૂછી શકે છે. જો તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે મને મેસેજ અથવા ઈમેલ કરી શકો છો. થેન્ક યુ.